હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતું બટેકાનું રસ્સાવાળું શાક અને સાથે પૂરી. તો તમારું બટેકાનું શાક લગ્ન પ્રસંગમાં બનતું હોય તેવું ના બનતું હોય તો તમે આ ટિપ્સ સાથે બનાવશો તો તમારું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે. તો ચાલો આપણે બટેકાના શાક માટે આપણે બટેકા બાફવા મૂકી દઈએ. બે મોટી સાઈઝના બટાકાને આપણે કુકરમાં બાફવા મૂકી દઈશું. તો બટેકા બફાય ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધીશું. તો મેં અહીંયા 2 વાડકીના માપ સાથે પૂરીનો લોટ લીધો છે, ઘઉંનો ઝીણો લોટ લીધો છે. હવે આપણે લોટમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને થોડોક એવો અજમો હાથેથી ક્રશ કરીને નાખીશું જેથી પૂરીમાં ફ્લેવર આવે. હવે આપણે એમાં 2 ચમચી જેટલું મોયણ નાખીશું, તેલ નાખીશું. તમે મોયણ ઓછું નાખશો તો પણ આપણી પૂરી ફૂલશે. તો આ બધું મિશ્રણ આપણે મિક્સ કરી લઈશું અને આપણે પૂરીનો લોટ બાંધીશું. તો પૂરીનો લોટ આપણે રોટલી કરતાં થોડો કઠણ બાંધવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું કે આપણો લોટ ઢીલો ના થઈ જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે તમે પૂરી વળો ત્યારે લોટ કે તેલ લગાવવાની જરૂર ના પડે એવી રીતે આપણે લોટ બાંધી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે લોટ બાંધી દઈશું. કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, એ રીતનો આપણે લોટ બાંધી દઈશું અને તેને હાથેથી મસળી લઈશું. હવે આપણે લોટને 20 થી 25 મિનિટ રેસ્ટ આપીશું. તો આપણા બટેકા જોઈ લઈશું. તો આપણા બટેકા બફાઈ ગયા છે. હવે આપણે આમાંથી સાલ કાઢી લઈશું અને બટેકાને આપણે ટુકડા કરી લઈશું. તો હું અહીંયા મોટી સાઈઝમાં બટેકાના ટુકડા કરું છું, પણ તમને જો નાની સાઈઝના ટુકડા પસંદ હોય તો તમે નાની સાઈઝમાં પણ ટુકડા કરી શકો છો. પણ લગ્ન પ્રસંગમાં મોટી સાઈઝના ટુકડા જ હોય છે શાકમાં, તો આપણે મોટી સાઈઝના ટુકડા કરીશું. તો આપણે અહીંયા બટેકાના ટુકડા કરી લીધા છે. હવે આપણે આને વઘારીશું. તો વઘાર માટે આપણે એક પેનમાં 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલનું પ્રમાણ તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો. તો તેલ આપણું ગરમ થાય પછી આમાં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું અને રાઈ ફૂટે પછી આપણે એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું. હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. હવે આપણે આમાં મીઠા લીમડાના પાન એડ કરીશું. મીઠા લીમડાના પાનથી સારો ટેસ્ટ આવે છે. હવે આપણે મેં અહીંયા 2 મીડિયમ સાઈઝના ટામેટા નાની એવી સાઈઝમાં કટ કરી લીધા છે. તો આપણે તેલમાં ટામેટા સાતરી લઈશું. જો તમને ટામેટા પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે ટામેટાને જલ્દી પકાવવા માટે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. તો ટામેટાને આપણે 2 થી 3 મિનિટ જેવું કૂક થવા દઈશું. જ્યાં સુધી ટામેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને કૂક થવા દઈશું. તો આપણે ઢાંકી લઈશું. તો જોઈ શકો છો આપણા ટામેટામાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં મસાલા કરીશું. તો અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો કાશ્મીરી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી ગરમ મસાલો. તો આ મસાલાને આપણે ટામેટા સાથે મિક્સ કરી લઈશું અને જ્યાં સુધી મસાલા ટામેટામાં ભળે ત્યાં સુધી આને સોતે કરી લઈશું. તો આપણે 1 મિનિટ જેવું કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ કૂક થઈ ગયો છે. હવે આપણે આમાં જે આપણે કટ કરેલા બટેકા છે એ એડ કરીશું. તો બટેકા આપણે અહીંયા એડ કરી દઈશું. તો થોડાક એવા બટેકા આપણે સાઈડમાં કાઢી લઈશું. એને આપણે પાછળથી એડ કરવાના છે. તે આપણે ગ્રેવી જાડી કરવા માટે તેને આપણે ઉપયોગ કરીશું. તો હવે આ બધા મસાલા બટેકા સાથે મિક્સ કરી લઈશું અને આને આપણે 2 થી 3 મિનિટ જેવું કૂક થવા દઈશું, જેથી આપણા બટેકામાં બધો મસાલો ભળી જાય. તો હવે આપણે બટેકામાં પાણી એડ કરીશું. તો પાણી તમે તમારા પ્રમાણમાં એડ કરી શકો છો. મેં અહીંયા રસાવાળું શાક બનાવ્યું છે એટલે મેં અહીંયા 2 કપ ભરીને પાણી એડ કર્યું છે. હવે આપણે મિક્સ કરી લઈશું અને આને 1 મિનિટ જેવું ઉકળવા દઈશું. હવે જે આપણે સાઈડમાં બટેકા મૂક્યા હતા તે આપણે હાથેથી આ રીતે પ્રેસ કરીને એડ કરી દઈશું. આ રીતે કરવાથી આપણી ગ્રેવી એકદમ ઠીક થાય છે. તો 2 થી 3 મિનિટ જેવું મેં આ શાકને ઉકાળી લીધું છે. હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું.
તો મીઠું આપણે આગળ પણ એડ કર્યું છે, પણ ટેસ્ટ કરીને મીઠું એડ કરવાનું અને 1 ચમચી જેટલો ગોળ એડ કરવાનો. તો ગોળ એડ કરવો એકદમ ઓપ્શનલ છે, જો તમને ગળ્યું પસંદ હોય તો એડ કરવાનો. હવે આપણે આને ગોળને મેલ્ટ થયે ત્યાં સુધી આપણે આને ઉકાળીશું. તો તમે જોઈ શકો છો આપણું એકદમ રસાવાળું બટેકાનું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે આમાં ઉપરથી લીલા ધાણા એડ કરીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો પૂરીના લોટને રેસ્ટ થતાં 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આને હાથેથી મસળી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો પૂરી બનવા માટે એકદમ પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે. તો પૂરી તમારે નાની મોટી જેવી બનાવી હોય તે રીતે લુવા કરી લેવા. તો આ રીતે લોટને મસળીને આપણે મીડિયમ સાઇઝના લુવા કરી લઈશું. તો હું અહીંયા મોટા જ લુવા કરું છું જેથી ઈઝી પડે. તો મેં અહીંયા લુવા કરી લીધા છે. હવે એક બાજુ આપણે પૂરીને વણી લઈશું. તો એક બાજુ આપણે પૂરી વણીશું અને એક બાજુ તળીશું. તો પૂરી તમે તમારી સાઈઝમાં વણી લેવાની. જો તમારો લોટ થોડો ઢીલો લાગે તમને તો પૂરીના લુવા પર થોડું તેલ લગાવી પૂરી વણી લેવાની. તો પૂરી આપણી જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, મીડિયમ થીક વણી લેવાની છે. તો બહુ જાડી પૂરી વણશો તો પૂરી તળતી વખતે કાચી રહી જશે અને પતલી વણશો તો તમારી પૂરી ફૂલશે નહીં. એટલે આ રીતે પૂરી થીક વણવાની છે. તો મેં અહીંયા પૂરી વણી લીધી છે. હવે આપણે આને તળીશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં પૂરીને નાખી દઈશું અને પૂરી જ્યાં સુધી એની જાતે જ ઉપર ના આવે ત્યાં સુધી આપણે પૂરીને અડવાનું નથી. તો તમે જોઈ શકો છો આપણી પૂરી ઉપર આવી ગઈ છે અને ફૂલી ગઈ છે. હવે આપણે આને પલટાવી દઈશું. તો મીડિયમ હાઈ ફ્લેમ પર જ આપણે પૂરીને તળવાની છે. તો આપણી પૂરી ફૂલી ગઈ છે. હવે આપણે આની સાઈઝ ચેન્જ કરી દઈશું. આ રીતે આપણે 10 થી 15 સેકન્ડ બંને સાઈઝ પૂરીને તળી લઈશું. તો આ પૂરી આપણી તળાઈ ગઈ છે. હવે આપણે આને બહાર કાઢી લઈશું અને એવી જ રીતે આપણે બીજી બધી પણ પૂરીને તળી લઈશું. તો ગરમા ગરમ પૂરી સાથે આપણું બટેકાનું શાક રેડી છે. તો તમે પણ ઘરે આ રીતનું બટેકાનું રસાવાળું શાક બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.